દેવગઢ બારિયા પાનમ નદી બ્રિજ પુનઃ શરૂ કરાયો. બ્રિજ પર ગાબડું પડતા તંત્ર દ્વારા મોટા વાહનો માટે કરાયો હતો બંધ. તાત્કાલિક ધોરણે ટેમ્પરરી કામગીરી કરી બ્રિજ ફરી શરૂ કરાયો. આવનાર સમયમાં તંત્ર દ્વારા ફરી પાકું સમારકામ કામગીરી હાથ ધરાશે ત્યારે એમ સુધી અત્યંત હેવી વાહન બ્રિજ પરથી અવરજવર બંધ કરાયો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા, દેવગઢ બારિયા. જો આમાં ગતરોજ રાત્રિના દરમિયાન ભારે વરસાદના કારણે અને કોઈ હેવી વ્હીકલ આવવાના કારણે બ્રિજના એપ્રોચ રોડમાં સીસી રોડમાં ભંગાણ થવા પામેલ હતું અને એ આજરોજ અમોએ નિરીક્ષણ કરી અને કોન્ક્રીટ જે નુકસાનવાળું હતું એને દૂર કરી અને ટેમ્પરરી રિસ્ટોરેશન કરી અને વાહન વ્યવહાર યોગ્ય રસ્તાને કરવામાં આવ્યો છે. બાકીનું પરમેનન્ટ મરામત હવે હાથ ધરવામાં આવનાર છે. સાહેબ, અત્યારે હાલ જે ભારે વાહનો જાય તો એના માટે કોઈ બંધ કે પછી ચાલુ જ રાખવામાં આવશે? ભારે વાહનો મીન્સ કે આમાં હેવી લોડેડ વ્હીકલ તો એલાઉ છે જ નહીં. આના ડિઝાઇન લોડ જેટલા વાહનો જવામાં કોઈ વાંધો નથી. હાલ ક્યાર સુધી આની કામગીરી કાયમી કરવામાં આવશે? કાયમી રિસ્ટોરેશન બસ અમે આવતીકાલે જ પૂર્ણ કરી નાખીશું. અમે હાથ ધરીને હાલ ટેમ્પરરી રિસ્ટોરેશન કરી અને ટ્રાફિકને ચાલુ કરવામાં આવ્યો છે. શું નામ આપનું? RS પ્લસ.